તમને થોડું મારે મરાય આપણે ઘણા છોડ જોયા, મેં તમને 2-3 છોડ બતાવ્યા. પેટમાં દુખતું હોય ને ત્યારે કામ આવે. તો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો જય શ્રી કૃષ્ણ કહીને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દેવાનો છે. વ્લોગ ઉતારવાનું કર્યું છે મોડું ચાલુ, એટલે ગુડ મોર્નિંગ નથી કહેવાનું. જો સવાર હોય એવું જ વાતાવરણ છે, પણ અત્યારે વાગ્યા છે 10 છે. ભૂ આંબલી તાવ આવ્યો હોય કે તૂટ થતી હોય ને તો આ છોડનો રસ પીવાય ને તો ફટાફટ તાવમાં સારું થઈ જાય છે. કોઈ કોઈને તાવ ને એવું આવતું હોય તો આ છોડનો રસ કાઢીને પી શકે છે. તેના કાંઈ નુકસાન થતો નથી. ઓકે, જીનુબેન ઉપડ્યા છે સ્કૂલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલા વેલા આવી જાય ભણીન. હાલો ગાઈસ, સવારે કપડા ધોવાણા નહોતા એટલે આપણે અત્યારે ધોઈ નાખ્યા અને હવે જો સુકવવા માંડ્યા છે. વરસાદ સતત ચાલુ હોય એટલે કેમ ધોવાય એમ વિચાર આવે એમ, એટલે અત્યારે ધોઈ નાખ્યા છે. અને જો વરસાદ આવે એવું જ વાતાવરણ તો છે અત્યારે. જોવો વરસાદ આવશે પણ તોય કપડા તો સુકવવા જ પડે. પાછા લઈ લેવું ધોડીને, બીજું શું કરવું. ને જોવો ગાઈસ, તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. જો આમાં છે ને હાલવામાં ધ્યાન બહુ રાખવું પડે. હવે જો ખડ બહુ થઈ ગયું છે ને તો જીવજંતુ તમારે બહુ નીકળે, કેમ કે અમારે નદી કાંઠે રહી એટલે એટલું તો અમારે જીવજંતુ ને એવું તો અમારે નીકળતું જોઈએ હાલતા. જો અહીંયા પારિજાતના ઝાડ નાના નાના થઈ ગયા છે. પેલા મેં એકવાર વિડીયોમાં બતાવ્યા હતા, એ 2 પાંદડે જ હતા. અત્યારે જો આમાં બહુ મસ્ત ફૂલ આવે હો. પારિજાતના છોડ હોય ને એની મોટો થઈ જાય ને એટલે બહુ મસ્ત ફૂલ આવે. અમારે જો સેજ અમારી ઘેરે કેટલા બધા પારિજાત છે. તે ફૂલ કૃષ્ણ ભગવાનને અને કાનુડાને ને ભોળાનાથને બહુ ગમે છે. ઘણા ખરા એ મને કીધું છે કે અમારા પારિજાતનો રોપડો હોય ને તો આપજો. એટલે જો આપણે આ બધા રોપડા રાખવાના જ છે. જેને જોતા હોય એ લઈ જાય. તો કુંવાર પાઠું છે જો લીલું છમ થઈ ગયું. વરસાદ આવી ગયો કે નહીં, લીલું છમ થઈ ગયું. જો સામેનું ખેતર છે ત્યાં એક ભાઈ દવા વતન સાટે છે ખેતરમાં. જો 2 ખેતર મેલીને જ મેન રોડ આવી ગયો છે, જુનાગઢ બગસરા હાઈવે. આ મામેજવાના છોડ છે. આ છોડનો ઉપયોગ ક્યાં થાય ખબર છે? ડાયાબિટીસ જેને હોય ને એને આ છોડનો રસ પીવે ને તો સારું થઈ જ જાય છે. તેમ બધા કહે છે કે ડાયાબિટીસ હોય ને એને આનો રસ પીવે ને તો સારું થઈ જાય એમ. અમારા ઘરે બહુ જ ઉગ્યા છે જો. અને મામેજવો કહેવાય. શું કહેવાય? મામેજવો. જો ગાઈસ કે એક ભૂ આંબલી, ઈ જ્યારે આપણે તાવ કે ટૂટ ને એવું થતું હોય ત્યારે આપણે એનો રસ પીને તો આપણે ઘા સાજા થઈ જાય. ને બીજો મામેજવો, તે ડાયાબિટીસ માટે બહુ સારો છે. અને પેટમાં દુખતું હોય ને ત્યારે એમ કહેતા હોય એની ફાકી બનાવે એમ. બધું ઔષધિ ભેગી કરીને ફાકીમાં કામ આવે. હાલો ગાઈસ, જો આપણે મસ્ત મસ્ત વાઈટું બનાવી નાખી છે. અને હવે વાઈટુંને આપણે પલાળી દઈએ. જો આ ઘી લીધું છે અને હવે ઘીમાં વાઈટું ને આપણે માખ્યું બહુ લોહી પીવે છું. અમારે બહુ માખ્યું. ગામડામાં માખ્યુંનું જોર હોય. તમારે સિટીમાં હોય કે નહીં કમેન્ટ કરજો. મારા ગામડામાં તો હોય, પણ ગામડામાં રહેવાની મજા બહુ આવે એમ. કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ટેન્શન, મોજે મોજ. અમારે વરસાદ તો થોડી વાર જ આવ્યો, પણ આ બધા કપડા અમે હુકવા હતા ને એ બધાય અમારે ફેરવવા પડ્યા. જો કેટલી ડબલ મહેનત થઈ ગઈ. પાછો વરસાદ રહી ગયો, કપડા હુકવી રહ્યા ને ત્યાં વરસાદ પૂરું થઈ ગયું. બોલો તમારા 2 શબ્દો બોલો. કાંઈ નહીં, તો કપડા હુકવા બળિયાનો ઠેકાણ બંધો કા રાખવો પડે. બળિયો રાખવો પડે હો. આપણે આઈડિયા રાખવો પડે. કોક આપણે મારે તો એ વાંધો ન હોય ને, બળિયો આપણી પાસે હોય તો 2 જણાજન દે. સાચી વાત ને? ખુશી ખુશી મારવા રાખ્યો એમ કે? તમને થોડું મારે મરાય કે તમે મને કાઢી ન મેલો. અમારી ચેનલને ફોલો કરી લેજો. અત્યારે પડી ગઈ છે હાંજ, એટલે હવે અમે સુઈ જાય. બાય બાય.